ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ગાંધીનગરના વડસરમાં આનંદમ જેડવા તળાવનું લોકાર્પણ કર્યું છે। સીએમ અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। ગૃહમંત્રી અમિત શાહ, સીએમ મેયર હિતેશ બારોટે વૃક્ષારોપણ કર્યું, ગોલ્ફ કારમાં બેસી તળાવનું નિરીક્ષણ કર્યું। આનંદમ પરિવાર તરફથી તળાવનો વિકાસ કરાયો। 18 કરોડના ખર્ચે તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે અને આ તળાવનું લોકાર્પણ કરાયું છે અને આ દ્રશ્ય જુઓ, 18 કરોડના ખર્ચે આ તળાવ તૈયાર થયું છે। આ કોઈ સીએસઆર ફંડમાંથી નથી કરેલું, પણ અમારા ફેમિલીના ઓન ફંડમાંથી કરેલું છે। અમે એવું એક નક્કી કરેલું કે ભાઈ જે કોઈ અર્નિંગ થાય એમાંથી અમુક પર્સન્ટેજ અમારે પર્યાવરણ માટે વાપરવા। માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જે અહીંયા પાર્લામેન્ટ મેમ્બર છે અને આપણા ગૃહ અને સહકારિતા મંત્રી છે, એમની પ્રેરણા અને માર્ગદર્શનથી એમને પહેલાં અહીંયા ખાતમુહૂર્ત કરીને 28 તારીખે અહીંયા એક વડનું વૃક્ષારોપણ કરેલું અને આજે પણ 28 તારીખે છે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ખાતરજમાં તળાવનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ખાતરજ તળાવ 4 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે। ખાતરજ ગ્રામ પંચાયતની ઓફિસનું લોકાર્પણ 1.5 કરોડના ખર્ચે 3 માળની બિલ્ડિંગ બનાવાઈ છે। ગ્રામ પંચાયત ખુલ્લી મુકાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતરજ પહોંચ્યા છે। ખાતરજના દ્રશ્ય, ખાતરજમાં તળાવનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। ખાતરજ ગ્રામ પંચાયતની ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા અને અમિત શાહ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે અને સાથે તમામ લોકોએ અભિવાદન પણ કર્યું હતું।